મારે એકવાર સાહેબ શિવરાત્રીના મેળામાં જુનાગઢમાં બોલાઈ ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનું બાકી જ નથી. આવું મારે બોલાઈ ગયું ને એક બાપુ શીપિયો લઈને ઉભા છે, ઘોડાગાડીના પાટાનો શીપિયો બનાવેલો કમાઈનનો, ઘોડાગાડીની કમાઈનનો, વળે પણ તૂટે નહીં. હા શીપિયા ક્યાં માયા બાત કરતા હે, નીચે ઉતાર. અરે મેં કીધું આ મને ક્યાં કોઈ આવું કીધું તું બોલવાનું, મેં હાથે કરીને નકો સામ આંગળી નાખી. આ લાઈટના શેડા પકડાય પણ 11 નો સાળો ન કરે. અને મારે કહેવાય ગયું, મેં કીધું બાપુ બેહી જાઓ. હું કા બેહી જાય, બોલતા લગન નહીં બાકી, કઈ કોઈ બાકી નહીં આય. જાણે કેમ હું એની બધા હક પણ તોડી આવ્યો હોઉં. એટલે બધા બાપુને તો બેહાડ્યા, પકડી લીધા કે બાપુ સાંભળો. મેં એટલે કીધું બાપુ મને પેલા આખો સાંભળી લ્યો, અને ગમે એ વસ્તુ પૂરી સાંભળ્યા પછી સાચું નિવેદન લેવું, બે માણસ નહીં. હા પૂરું ન સાંભળો ને તો જોયેલું ખોટું બળે, જોયું હોય તો ખોટું નીકળે. સગી આંખ પણ ધોકો દે. એક ભાઈના પત્ની બારગામ ગયેલા, 3 દિવસે ઘરે આવ્યા. બેન સીધા એના બેડરૂમમાં, તો બેડરૂમમાં જોયું તો 2 જણા સૂતેલા, માથે ઓઢેલું, મોઢા દેખાણા નહીં. અને બેનનો મગજ ગયો, તાત્કાલિક નિર્ણય કર્યો, ધોકો પીડ્યો તો લઈને સોટી પીડ્યા. ઓલા હુતા હતા, બેયના ટાટિયા ભાંગી નાખ્યા. ઓલા ઊભા થાય તો પછી તો હલે નહીં એવા કરી દીધા. હજા ક્યાં સુધી માર્યા ટૂંકમાં. બેન થાકીને રસોડામાં પાણી પીવા ગયા, તો એનો પતિ ઊભો ઊભો ચા કરતો. અને પતિને કે તમે આયા? કે હા હું આયા. કેમ ક્યારે આવી ગયા તમે? હું તો કારું નહીં આવી. કે મેં તો આખો પ્રોગ્રામ કરી નાખ્યો. તમે કેમ ચા બનાવો? એ કે તારા બા બાપુજી આવ્યા હતા, થાકેલા હતા. તો મને એમ થયું કે બા બાપુજી થાકેલા છે, તો એકચ્યુઅલી તું તો છે નહીં, એટલે મને એમ થયું કે હું ચા બનાવી લઉં, ચા બની જાય પછી બા બાપુજીને જગાડો. ઓલે કે હવે જગાડો. આ સગી આંખે જોયેલું ખોટું પડે, ઉતાવળ ન કરવી. કોણ હતું, કોણ વાહે બેઠું થું. જમાદારને તાવ આવતો હતો એટલે ભૂલથી સાદરને બદલે ઓઠણું ઓઠાઈ ગયું છે. એમાં બીજું કોઈ હતું નહીં વાહે, એમાં ઉતાવળ શું કરો છો? આવું બને. એટલે ઓલા પણ બોલા બાપુ શીપિયો ખેંચ્યો, ક્યાં બાત કરતા હો, લગન की बात करते हो? મેં કીધું બાપુ સાંભળી લો, તમારા લગ્ન થયા પછી તો પકડવા પીડ્યા. એટલે મેં એને ટૂંકું કીધું, બાપુ તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયા, બે માંડવામાં ફેર એટલો, તમારો માંડવો નખાણો થયો સદગુરુમાં સંયમવરમાં. સંયમવર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર. તમારા સદગુરુનો શબ્દ ને તમારી સુરતા, આ બે વિવાહ કર્યા એટલે તમે દીક્ષા લીધી. અને અમે માંડવામાં ફેરા ફેરા ફાવ્યું નહીં, પછી રીક્ષા લીધી. ફેર એટલો છે આમ. મૂળ વાત, પતિ પત્ની બે બેઠેલા અને અવારનવાર થોડો નાનો મોટો ઝઘડો થાય, પણ મેરેજ ડે એટલે શાંતિથી બેઠેલા. અને પછી એની પત્નીએ કીધું કે જો આજે કેવા ડાયા થઈને આપણે બેઠા છીએ. આવું રોજ હોવું જોઈએ. બોલો કે પણ હું તો હમણાં જ બેઠો, તમે આવ્યા પછી જ ઊભું છું બધું. હું તો આમ તો ઓટલે આમ જ બેઠો. પણ એક સારો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું તમને. એટલે એ 2 જણા વાત કરતા હતા કે આપણે ખોટા ઝઘડીએ. એક કામ કરીએ, નાની મોટી ભૂલો તો થયા કરે, પણ આપણે 1 વર્ષનો એવું નિયમ લઈએ કે હું તમને એક ડાયરી આપું, તમે મને એક ડાયરી આપો. 2 જણા એક ડાયરી લઈએ, એક બુક લઈએ. 1 વર્ષમાં મારાથી જેટલી ભૂલ થાય એ તમે લખતા જાઓ, અને તમારાથી જેટલી ભૂલ થાય એટલી હું લખતી જાઉં. અને આવતા વર્ષે આજ તિથિ આજ તારીખે આપણે સામસામી બુકો દેવાની, એટલે જેથી કરીને જેની જેની ભૂલ છે એ આપણે વાંચી લેવાની.
નક્કી થયું. સાંભળજો, એ વરસ પૂરું થયું, પાછો મેરેજ ડે આવ્યો એટલે કેક કપાણો, બે હામાં મીઠા મોઢા કર્યા. તમે મને એવા લાગો, શીભડા જેવા લાગો, પણ શીભડામાં બીબડા હોય, આમાં પાંહળા છે હાવ. એટલે આવા ભાવથી બેઠેલા. મૂળ મુદ્દો મારે જે કહેવું છે, એટલે એના પતિએ કીધું કે લાય મારી જે કાંઈ ભૂલો હોય તે લખી હોય મને બુક દે. એટલે બેને એમની ડાયરીનો ઘા કર્યો, આ જોઈ લ્યો. પુરુષ એક એક પાનું વાંચતો જાય. અને પરિવારની તો કેવી ભૂલો હોય કે તેથી તમે મને ડ્રેસ લેવા ન દીધો ને તમે તમારા પેન્ટ શર્ટ લઈ આવ્યા હતા, તેથી તમે મને સેન્ડલ ન લેવા દીધા, તમે તમારા બૂટ લઈ આવ્યા હતા. આવો એક નાની નાની ઝીણી ઝીણી રોજ રોજની ઝીણી ઝીણી વાતોની યાદી લખેલી, રોજે રોજની ભૂલો લખાણેલી. પુરુષે વાંચીને કીધું કે હા 100% મારી ભૂલ છે, આવું હવે નહીં બને. ત્યારે પત્ની એમ કહે છે કે હવે તમારી બુક મને આપો, મારી કેટલી ભૂલ છે હું જોઈ લઉં. પુરુષે એની બુક આપી. એક પાનું કોરું, બીજું પાનું કોરું, 364 પાના કોરા નીકળ્યા. અને 365મું પાનું જે હતું એ 65મા પાનામાં લખેલું હતું. એમાં એટલું જ લખ્યું હતું કે ગાંડી, હું તને એટલો બધો પ્રેમ કરું છું ને, એમાં તારા પ્રેમની અંદર મને તારી ભૂલું નથી દેખાતી, એટલે મેં કોઈ વસ્તુ લખી નથી. કારણ જીવનમાં પ્રેમ હશે તો ભૂલ નહીં દેખાય, અને જ્યારે પ્રેમનું આવરણ હટી જાય ત્યારે ભૂલું પ્રગટ થાય. બે મિત્રો હોવ તોય ભલે, જ્યારે બેને ફટાફટ બે મિત્રોને જામતું હોય, બે ભાગીદારો હોવ, પણ એકા બીજી પ્રત્યે ભાવ હશે ત્યારે ભૂલું નહીં દેખાય. અને ભૂલું જોવા બેસો તો બીજો દી નહીં જાય. આપણી ગાડી હાંકનારો ડ્રાઈવર ઉપર આપણે ભાવ હોય, ગમે એટલા બમ્પ ઠેકાડે મોજથી બેઠા હોય, શાબાશ કહી દઈ, પણ જ્યારે એની પેલી ભાવ ઘટી જાય તો નાનો એવો આંકો મારશે. શું ક્યાં થાય તારું ધ્યાન છે, કેમ આકે છે? ભાવ ઘટ્યો. મૂળ મારો કહેવાનો અર્થ કે જેની અંદર પ્રકાશ વધારે હશે ત્યાં અંધકાર હટી જશે, અને જેની અંદર અંધકારનું આવરણ આવી, એમ કહેવાય પ્રકાશ હટી જશે તો અંધકાર આવીને ઊભો રહી જશે. જીવન માણસનું પ્રકાશિત હોવું જોઈએ, અને એ પ્રકાશિત જીવન રાખવા માટે શું જોવે કે કેવલ મોજ જોવે, કેવલ આનંદ જોવે. અંદર ખાલી કેટલા છે એ જોવાની, ભર્યા નહીં. કોઈ પણ વાસણ, આપ તો કુંડલા માર્યો છો બધા, અને કુંડલા તો તોલવા વાળું કાંટા બને છે, અને કાંટા ખરાબ થઈ જાય ને પછી રીંગણા જોખો ને તોય ખોટા જોખાય, ને હોનું જોખો તોય ખોટું જ જોખાય. એમ જેથી જીભડી બાયું છે, આપણી જીભડી છે ને, એ જ્યારે ખોટી એમ કહેવાય એનો કાંટો ખોટો પડી જાય ને ત્યારે સારું બોલશો તોય ખોટું દેખાય. એટલે એ કાંટો કાંટ રહેવો જોવે. કુંડલા કાંટાનું છે. સાવર ને કુંડલા બે પલ્લા છે, અને ધરોહર જેવી નાવલી વચ્ચેલી હાલી જાય છે. આ જે બે પલ્લાનું છે, અને મને ખબર, ઓલા તમે ઓલો દિવાળીમાં ઇંગોરિયા મારે એક દી જોવા આવું છે, મેં ક્યારે જોયું નથી. હવે થાય કે નહીં એમ કહેવાનો મારો કહેવાનો અર્થ છે કે એ બધી વસ્તુ સારી રહી, અને બહેનોમાં ભાવના હોય જ. એ તો સહજ કે ભાઈ સસરિયામાં દુઃખ છે ને, આપણે બધા પુરુષને એમ થાય પૈણ્યા પછી આમ થયું ને, તેથી તો મીંઢોળ હોતો કૂદતો હતો, બધા જાનમાં આવી જો ને, ફટાકડા ફોડજો ને, ડીચકા કરજો ને. વ્યવસ્થા ન કરી શક્યો એમાં તને ખરાબ લાગે છે. અને બેનો એમ કે હાહરવેલમાં દુઃખ છે તો ફોટા જોઈ લેજો. બાપુજીને ઘીરે હતા એ ફોટો લેજો, ને પૈણ્યા પછી 5 વર્ષે અહીંયા કેવા જાય એ ફોટો જોજો. ફોટા કહી દે એમાં ફેર પીડ્યા. અને એક નરું સત્ય છે, દીકરી કોઈ પણ હાહરે જાય, કોઈ પણ દીકરી હાહરે જાય તો એ સાસર પક્ષ વાળા અથવા તો આજુબાજુ વાળા સગા સંબંધીઓ એટલું જ જોહે કે આ શું લઈને આવી, કેટલું લઈને આવી એની સમાજે નોંધ લીધી છે, પણ કેટલું મૂકીને આવી એની કોઈ દી નોંધ નથી લીધી ભલામણ.